નમસ્કાર તાલીમાર્થી મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ઝરા જોશી પર. આપણે ગયા એપિસોડમાં બીએડ સેમ 3માં અધ્યયન માટે મૂલ્યાંકન બી જે પેપર આવે છે એમાં આંકડાશાસ્ત્રના એક્ઝામ્પલ જોઈ ગયા, જેમાં નવેમ્બર 2024માં જે એક્ઝામ્પલ પૂછાયા હતા એ એક્ઝામ્પલ આપણે ગણ્યા હતા. આ વખતે ગયા એપિસોડમાં ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 3 એ આપણે એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ. હવે ક્વેશ્ચન 2ની અંદર વર્તુળ આલેખ આપેલો છે એ એક્ઝામ્પલ આપણે હવે જોવાનું છે. પેપર બંને ભાષામાં આવે છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને. તો આપણે જે વર્તુળ આલેખ છે એના વિશે આપણે આજે એક્ઝામ્પલ ગણીશું. વર્તુળ આલેખ કેવી રીતે દોરાય એના વિશે માહિતી મેળવીશું. મારા આગળના એપિસોડોમાં પણ આપણે વર્તુળ આલેખ કેવી રીતે દોરવો એ વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપેલી છે. અગાઉના પેપરોમાં પણ જે વર્તુળ આલેખ શોધવાનો દાખલા પૂછાય છે એ વિશે પણ દાખલા મેં ગણાવેલા છે. આ લાસ્ટ પેપર છે નવેમ્બર 2024નું, એનો પણ આપણે લાસ્ટ આ જે વર્તુળ આલેખનો એક એક્ઝામ્પલ બાકી હતો ગણવાનું એ આજે આપણે ગણી લઈએ. તો વર્તુળ આલેખ દોરવા માટે સૌપ્રથમ તો આપણે આવી રીતે ટેબલ બનાવવાનું કે જે માહિતી આપેલી હોય. એટલે ધોરણ 8, 9, 10 વર્ગ આપેલા છે, એના વિદ્યાર્થીઓ એટલે કે આપણી આવૃત્તિ F આપેલી છે. એના પરથી આપણે અંશ માપ શોધવાનું છે અને એના પરથી વર્તુળ આલેખ આપણે દોરીશું. તો અંશ માપ શોધવા માટે સૂત્ર છે કે જે તે વિભાગની આવૃત્તિ ભાગ્યા કુલ આવૃત્તિ ગુણ્યા 360 અંશ, અથવા તો આવી રીતે લખી શકાય કે જે તે વિભાગની આવૃત્તિ ગુણ્યા 360 ભાગ્યા કુલ આવૃત્તિ. આપણી જે આ 360 ભાગ્યા કુલ આવૃત્તિ છે એ આપણે અલગથી શોધી લઈએ તો ડાયરેક્ટ આપણે જે અંશ માપ છે એ આપણે શોધી શકીએ છીએ. તો 360 અંશ જે આપણે આ જે કુલ આવૃત્તિ અને 360નો જે ભાગાકાર છે આપણે આવી રીતે સાઈડમાં કરી લઈએ તો એ આપણને મળે છે 0.18. તો હવે આપણે અંશ માપ શોધીશું જે આવૃત્તિ આપેલી છે એ. તો અહીંયા સૂત્ર પ્રમાણે શું થશે કે જે તે વિભાગની આવૃત્તિ ગુણ્યા 0.18. આપણે જે આ પોર્શન છે આપણે અલગ શોધી લીધો એટલે 360 ભાગ્યા કુલ આવૃત્તિ અહીંયા આપણી આપી સિગ્મા એફ એટલે કે 2000 એના આપણને 0.18 મળે છે. તો ટેબલમાં આપણે ગણીએ તો પહેલી જે આવૃત્તિ જે છે 800 ગુણ્યા 0.18 કરીએ તો આપણને કેટલા મળે છે 144. એના પછી છે 520 ગુણ્યા 0.18 આપણે અહીંયા કરીએ છીએ તો આપણને મળે છે 93.6. અને 680 ગુણ્યા 0.18 કરતાં આપણને મળે છે 122.4. જો તમને એવું ડાઉટ હોય કે આ ગણતરી સાચી છે કે ખોટી તો તમે આનો સરવાળો કરશો તો અહીંયા 360 અંશ તમને મળી જશે. તો હવે આપણે આ જે અંશ માપ છે 144, 93.6 અને 122.4 એની ઉપરથી આપણે વર્તુળ આલેખ દોરવાનું છે. તો વર્તુળ આલેખ દોરવા માટે સૌપ્રથમ આપણે પરિકરનો ઉપયોગ કરીશું વર્તુળ દોરવા માટે. તો કોઈ પણ ત્રિજ્યા લઈને આપણે વર્તુળ દોરીશું. પહેલાં કોઈ પણ તમે ત્રિજ્યા લઈ શકો છો. આવી રીતે પરિકરની મદદથી આપણે વર્તુળ દોરીશું. પરીક્ષા જ્યારે હોય, એક્ઝામ જ્યારે હોય ત્યારે આવી રીતે પરિકર, પેન્સિલ, ફૂટપટ્ટી, પછી કેલ્સી પણ જે સાયન્ટિફિક કેલ્સી નથી એ પણ તમે લઈ જવાનું હોય છે. તો પરિકરની મદદથી આ રીતે આપણે પહેલાં વર્તુળ દોરીશું. ત્યારબાદ જે આપણે અહીંયા કેન્દ્ર લીધું હતું
કે જ્યાં પરિકરની અણી રાખીને આપણે વર્તુળ દોર્યું છે એ આપણું અહીંયા આપણું વર્તુળનું કેન્દ્ર બનશે. ત્યાં જ આવી રીતે આ કોણ માપકનો ઉપયોગ કરીને જે 90 અંશનો જે ખૂણો દોરેલો હોય છે ત્યાં જ આવી રીતે એનું મધ્ય જે કેન્દ્ર બિંદુ છે ત્યાં જ આવી રીતે મૂકીને આપણે અહીંયા ત્રિજ્યા એની દોરી દઈશું એક. હવે વર્તુળાલેખ દોરવા માટે સૌપ્રથમ આપણી પહેલાં ધોરણ 8ની અંશ માપ કેટલો છે 144 અંશ. તો 144 અંશ આપણે કોણ માપકની મદદથી આપણે જોઈશું કે જ્યાં કેન્દ્ર છે ત્યાં જ આવી રીતે આ પોઈન્ટ અહીંયા મૂકીને આપણે અહીંયા કોણ માપકમાં આપણે જોવાનું છે. જો જમણી બાજુથી તમે લેતા હોય તો આજે નીચેના જે અંકો દેખાય છે એ ધ્યાનમાં લેવાના, અને તમને એમ કે તમે ડાબી બાજુથી લેવું છે તો જે ઉપરના અંકો છે એ તમારે ધ્યાનમાં લેવાના. તો આપણી જે પહેલી ત્રિજ્યા છે ત્યાં આવી રીતે કોણ માપક આપણે મૂકવાનું, અને પહેલી આપણી અંશ માપ કેટલો છે 144 અંશ. તો અહીંયા નીચેથી જોતા 0 થી 90 અને આ છે 144 અને એના ઉપરના 4 કાપા એટલે કે 1 2 3 અને 4. તો આવી રીતે પોઈન્ટ બનાવીને પછી અહીંયા આપણે આ ત્રિજ્યા બનાવી દઈશું. કેન્દ્રથી બિંદુ લઈને આપણે આવી રીતે ત્રિજ્યા બનાવી દઈશું. તો આ જે છે એ આપણે મળશે 144 અંશ. હવે જે આ ત્રિજ્યા છે એ આપણે નેક્સ્ટ જે આપણું અંશ માપ દોરવાનું છે એને આપણે ત્રિજ્યા તરીકે લઈશું. આવી રીતે કેન્દ્ર જે છે ત્યાં કોણ માપક 90નું જે અહીંયા બિંદુ છે ત્યાં મૂકવાનું, અને આ ત્રિજ્યાને ધ્યાનમાં લઈને જે નેક્સ્ટ ત્રિજ્યા અંશ માપ છે આપણે શોધીશું. નેક્સ્ટ કયું છે 93.6 છે. તો આ છે 90, એના પછી 1 2 3 93.6. આવી રીતે 90 એના પછી 1 2 3 કાપા અને 0.6 છે એટલે આપણે વચ્ચે આવી રીતે લઈશું. એના પાછું ફરીથી આવી રીતે ત્રિજ્યા અને જે બિંદુ આપણે લીધું છે આવી રીતે ત્રિજ્યા દોરી દેવાની. આ આપણો મળ્યો છે આપણને 93.6. હવે 3 જ છે એટલે બાકીનો જે છે 122.4 આપણો આ ખૂણો મળી જાય છે 4 અંશ. તો તમે જોઈ શકો છો કે જે આપણે જે 3 અંશ માપ છે આવી રીતે આપણે દર્શાવી દીધા છે. 144 એટલે કે જે 800 વિદ્યાર્થીઓ છે એનું અંશ માપ, પછી 93.6 એટલે કે 520 વિદ્યાર્થીઓનું, અને ધોરણ 10ના જે 680 વિદ્યાર્થીઓ હતા એમનું 122.4 અંશ માપ. તો ખૂબ જ ઇઝી છે વર્તુળાલેખ દોરવું. તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે જે અંશ માપ શોધવાનું છે એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ, જેમાં 360 ભાગ્યા જે કુલ આવૃત્તિ શોધી હોય એ જે આપણને આન્સર મળે એ જે તે વિભાગની આવૃત્તિ જોડે ગુણાકાર કરવાનો, જેથી આપણને અહીંયા અંશ માપ મળી જાય. અને સીધું અંશ માપ મળ્યા બાદ આવી રીતે વર્તુળ દોર્યા બાદ આપણે નાના નાના સ્ટેપમાં આપણે અંશ માપ આવી રીતે દર્શાવીને વર્તુળાલેખ દોરી શકીએ છીએ. તો પરીક્ષામાં જ્યારે જાઓ ત્યારે આવી રીતે કોણ માપક, પરિકર, પેન્સિલ, રબર અને બીજા દાખલા ગણવા માટે જે નોન સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આવે છે એ પણ તમે સાથે લઈ જઈ શકો છો. તો ખૂબ જ ઇઝી એક્ઝામ્પલ છે. ખૂબ જ ઓછા સમયમાં તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન નંબર 2ની અંદર 5 માર્કનું એક એક્ઝામ્પલ પૂછાયું છે. ખૂબ જ ઓછા સમયમાં તમે આ એક્ઝામ્પલ ગણી શકો છો અને તમારો સમય પણ બચાવી શકો છો, અને બીજા જે ક્વેશ્ચન છે એમાં યોગ્ય સમય પણ તમે આપી શકો છો. તો આજે આપણે વર્તુળાલેખ દોરવાનું એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.
તમારા પણ કોઈ ડિફિકલ્ટી હોય, કોઈ એક્ઝામ્પલ ના આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહી શકો છો, એક્ઝામ્પલ મોકલી શકો છો. તો એ ચોક્કસથી હું એ મારા વિડીયોમાં એ એક્ઝામ્પલ શીખવાડીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.